કારખાનેથી 8:30 વાગે લગભગ છૂટ્યા હતા. લગભગ 9 વાગ્યા જેવો આસપાસ બનાવ બન્યો હશે. આવું હું ઘરે એમની વાત જોતી હતી. લગભગ હું ક્યારની કહેતી હતી કે તારા પપ્પા હજી આવ્યા નથી. તો મને ડર લાગ્યો કે કેમ નથી આવ્યા. તો મારી છોકરી બી મોડી આવી હતી એ વખતે. તો મેં કીધું ચાલ તારા પપ્પાને આપણે શોધવા જઈએ. પણ હું ક્યાં શોધવા જાઉં વરસાદમાં એમને. પછી મને ત્યાંથી મારા ભત્રીજાને કઈક ખબર પડી હશે. એક કરુણ મોત થયું છે. હવે એક પરિવારનો જે દીપક હતો એ બુઝાઈ ગયો છે. એ જ્યારે તમે અત્યારે આપણે જાણીશું અંબિકાનગર છે ઓઢવમાં, એ જગ્યા એ પરિવાર સાથે જે ભોગ બન્યો છે છોકરો, એમના પરિવાર સાથે અમે છીએ. તો અત્યારે અમે જાણવાનો પ્રયત્ન કરીએ કે આ પાણી વરસાદના કારણે એ જે બનાવ બન્યો છે આ વરસાદના કારણે બન્યો છે. શું બનાવ બન્યો છે એમના મોઢે જાણીએ. હું છું વિપુલ પંચાલ. જે મરનાર છે મારા કાકા છે મનુભાઈ પંચાલ, કે જેઓ 25 તારીખના રાત્રે 5 ઇંચ જેવો વરસાદ પડ્યો હતો, બરોબર. પણ એમાં મેન ભૂલ જે પણ કોન્ટ્રાક્ટર છે, જે વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપ્યો છે એની સૌથી મોટામાં મોટી ભૂલ છે કે એને ત્યાં આગળ બેરિકેડ નથી મૂક્યા. એનાથી વિશેષ ભૂલ એના જે સાઇટ એન્જિનિયર છે એની છે કે જેને આ વિશે કોઈ પણ માર્ગદર્શન કે કશું આપ્યું છે નહીં. અને 100% ભૂલ મ્યુનિસિપલ કોર્પોરેશન વાળાના અધિકારીઓની છે કે જેમને આ વસ્તુની નોંધ પણ નથી લીધી. હું જોઉં છું ત્યાર સુધી બધી જગ્યાએ બેરિકેડ મૂકેલા છે, જ્યાં નથી મૂકવાના. આપણે ગણેશ ચોકની આગળ ડાયવર્ઝન માટે ત્યાં આગળ એ લોકોએ બેરિકેડ મૂક્યું હતું, અને જયારે અહીંયા આગળ મૂકવાનું હતું ત્યાં એમને નથી મૂક્યું. જે એમને ખરેખર મૂકવાની જરૂર છે કે એક બાજુ ઢાળ છે, બીજી બાજુ વેરામાં જતું પાણી જે છે એ શું કહેવાય, એનો 40 ડિગ્રી શું કહેવાય 40 ડિગ્રીનો સ્લોપ છે. 10 ફૂટ ઊંડું ગરનાળું છે. 70 બાય 40 ફૂટની આસપાસનું આ ગરનાળું છે. ઉપર સળિયા મારે છે એ પણ ખુલ્લા છે કે નથી. તો એમને કોઈ પ્રોપર એને શું કહેવાય એ લોકોએ બેરિકેડ શું કહેવાય નથી મૂક્યું. આ બનાવ બીજો ના બને એવી મારી આશા છે કે મારા પરિવારની જે કાકી છે, બરોબર, આજે વિધવા થઈ ગયા, બરોબર, એમનું શું, એમની પાછળ મારી નાની બહેન છે, બરોબર, એનું શું. મારે આ વિશે ન્યાય જોઈએ છે, બરોબર. અને હું કહેવા માંગુ છું કે આમાં સખ્ત ને સખ્ત કાર્યવાહી થાય એવી મારી ઈચ્છા છે અને મારા પરિવારની ઈચ્છા છે કે ભવિષ્યમાં આ શું કહેવાય, આ તો મારા ઘરે બની ગયું, બીજા કોઈના ઘરે ના બને. અને હું એટલું કહેવા માંગુ છું કે મારા કાકી અને મારી જે નાની બેન છે એને કઈક સહાય મળે. આ જે બનાવ બન્યો છે એ ગણેશ ચોક અંબિકાનગરમાં આવેલું છે, બરોબર. અને ત્યાં આગળ ગરનાળું છે, અને એ જે ગરનાળું છે એ એટલું બધું ખરાબ રીતે છે ત્યાં આગળ કે એની ત્યાં કોઈ મેનેજમેન્ટ જેવું નથી. ત્યાં હું માનું ત્યાર સુધી ત્યાંની આજુબાજુની જેટલી પણ સોસાયટીઓ છે વિથિન 3 કિલોમીટરની અંદર કે 2 કિલોમીટરની અંદર, ત્યાં બધાનું પાણી ત્યાં ભેગું થાય છે અને ત્યાંથી સંપ થ્રુ વેરામાં પાણી નાખે છે. અને ત્યાં આગળ ઓલરેડી આજે આ નહીં પણ આવા કેટલાય બનાવો બનેલા છે, પણ ગવર્મેન્ટ, મ્યુનિસિપાલિટી કે પછી ત્યાંની જે શું કહેવાય ત્યાં જે પણ કોઈ છે ત્યાં કોઈ પ્રોપર કામ છે નહીં. ત્યાં કોર્પોરેટર છે, કોર્પોરેટર ત્યાંના કામ નથી કરતા, જોતા નથી. આવું ગરનાલો બનેલું છે તો આમાં કઈ લગાવી દે, બેરિકેડ જેવું કઈક લગાવે. કોર્પોરેટરની ભૂલ તો છે જ. એમને પણ ત્યાં આગળ જઈ જોવું પડે કે એમને ત્યાં આગળ આવવું પડે. ત્યાં આ બનાવ બન્યો, ફાયર બ્રિગેડ વાળા આવી ગયા, પોલીસ આવી ગઈ, આપણે એમનો વાંક નથી કાઢતા, પણ હજુ સુધી ત્યાં બીજું કોઈ આવ્યું હતું નહીં. તમે લોકો કોર્પોરેટર ને જાણ કર્યા ખરા કે આવું થઈ ગયું છે, બનાવ બન્યું છે? અમને એ બધી એવી સિચ્યુએશન હતી કે એ વખતે અમને ખબર ના પડી, બરોબર, કે અમે આ લોકોને જાણ કરી. પણ જાણ કરી હશે એવું ત્યાં પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ હશે એમને તો ખબર જ હશે, તો એમને તો જાણ કરી જ હશે. તે વખતે અમને આવવું જોઈએ ને. તો હવે આ જે ભાઈ ગુજરી ગયા છે, આપણે એમની વાઈફ જોડે વાત કરીએ
કે આ શું કહેવા માંગે છે, તમે શું કહેવા માંગો છો? મારા મિસ્ટર કારખાનેથી 8:30 વાગે લગભગ છૂટ્યા હતા. લગભગ 9 વાગ્યા જેવો આસપાસ બનાવ બન્યો હશે. આવું હું ઘરે એમની વાત જોતી હતી. લગભગ હું ક્યારની કહેતી હતી કે તારા પપ્પા હજી આવ્યા નથી. તો મને ડર લાગ્યો કે કેમ નથી આવ્યા. તો મારી છોકરી બી મોડી આવી હતી એ વખતે. તો મેં કીધું ચાલ તારા પપ્પાને આપણે શોધવા જઈએ. પણ હું ક્યાં શોધવા જાઉં વરસાદમાં એમને. પછી મને ત્યાંથી મારા ભત્રીજાને કંઈક ખબર પડી હશે, વિડીયો આવ્યો કે ગમે તે. તો મને એને જાણ કરી મારી બેબીને કે બેટા પપ્પા ઘરે આવ્યા છે. તો કે ના નથી આવ્યા. તો એ કે બેટા હું તને ચાલ તું અહીંયા આવ. તો અમને વેરા આગળ ત્યાં લઈ ગયો મારો ભત્રીજો. અને પછી ત્યાં આગળ અમને વિડીયો બતાવવામાં આવ્યો. તો ચોક્કસથી કીધું કે આ મારા ઘરવાળા જ છે. અને એટલું પાણી હતું, એટલું પાણી કે ત્યાં પતરું નતું કે કઈ જ નથી સગવડ. એના હિસાબે મારા પતિનું મૃત્યુ થયું છે. મને બહુ જ અફસોસ થાય છે કે ગાંડો નતો તે પાણીમાં જાય હાથે કરીને. આ સગવડ નથી એના કારણે જ આ બનાવ બની ગયો છે. મને બહુ જ આઘાત થાય છે. મારે અત્યારે ભગવાનની આપેલી એક દીકરી જ છે મારી પાસે. બીજો અમારે કોઈ જ આશરો નથી. નાના મોટી એ નોકરી કરતા હતા અને અમે ઘરનું ગુજરાન ચલાવતા હતા. અત્યારે મારી પાસે બીજો કોઈ જ આશરો નથી, કઈ જ નથી. તમે સાંભળ્યા કે જે એમના જોડે બનાવ એમના ઘરે બન્યું છે, એવું કે અકસ્માત થયું છે. આ મૃત્યુ નથી, આ અકસ્માત છે. અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ નેચરલ મૃત્યુ નથી. અને આમાં જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમની મોટીમાં મોટી ભૂલ કહેવાય તો આ ભૂલ છે. એ ભૂલના કારણે આજ એમના ઘરેના જે માણસ છે એમનું મૃત્યુ થઈ ગયું છે. તો હવે કોર્પોરેટર શું કામ કરી રહ્યા છે? આ વિસ્તારના કોર્પોરેટરનું જે કામ છે એ પૂરી તરહ કરતા નથી. અને મ્યુનિસિપલની જે વાત કરીએ આપણે તો મ્યુનિસિપલ બી જોતા નથી. મ્યુનિસિપલનું કામ છે કે જ્યારે રોડમાં કોઈ બી ખાડા હોય કે ગરનાળો હોય એ જગ્યા કઈ બેરિકેડ મૂકી દે, કઈ બોર્ડ લગાવી દે, કશું, તાકી લોકો આમાં જાય નહીં. એ આમાં જઈને તણાઈ ગયા છે. એમ કે છે કે આ પાણીમાં એટલું પાણી ભારે વરસાદ પડવાના કારણે જે પાણી હતું આમાં બાઇક ઉપર હતા. બાઇક ઉપર સાથે સાથે એ જે છે પાણીમાં બહાવ થયું છે. એમના જોડે જોડે બાઇક સાથે સાથે એટલું ભરાવ પાણીનું થયું કે અહીંયા લોકો ઊભા નહીં રહી શકે. તો બાઇક જ્યારે પાણીમાં બેતો થઈ જાય તો તમે વિચારી શકો છો કે કેટલું પાણી હશે. આમાં આ બનાવ બન્યો છે. હવે તમને અમે બતાડીએ કે જે ભોગ બનનાર છે એ વ્યક્તિ અહીંયાથી આવી રહ્યા હતા અને એમના પાસે બાઇક ઉપર હતા અને અહીંથી આવીને એમને સીધું આ બાજુ જવાનું હતું. પણ તમને અમે બતાવીએ કે આ બાજુ જવાની જગ્યા અહીંયા કઈ બેરિકેડ લાગેલું નહોતું. તો એ બાઇક સહિત અહીંયા આ ગરનાળામાં જતા રહ્યા અને એટલું બધું પાણી હોવાના કારણે એ તણાઈ ગયા. બાઇક સાથે બાઇક બી ગયો ને એ બી ગયા ને એમાં એમનું જે છે મૃત્યુ થયું. તો આ મ્યુનિસિપલ કોર્પોરેશન અહીંયા એટલું બધું પાણી હોવા છતાં, એટલું બધું વરસાદ હોવા છતાં અહીંયા કોઈ બેરિકેડ નહોતું અને આ કોઈ પણ ચેતવણી અત્યારે આ લગાડવામાં આવ્યું છે પણ ત્યારે કશું હતું નહીં. પણ એક વ્યક્તિનું આ ભોગ બની ગયા છે. કોઈના ઘરનું જે દીપક છે ઉજળી ગયો. એમના ઘરે એક ના એક કમાવાવાળા વ્યક્તિ હતા. એ એમના ઘરે બીજું કોઈ સાધન નથી આવકનો. તો હવે જોવાનું રહ્યું કે તંત્ર શું પગલા લેશે. જે અધિકારીઓના આ ધ્યાન રાખવાનું હતું તો એમના સામે આ મોટા અધિકારીઓ તંત્ર શું પગલા લેશે અને તંત્ર એ પરિવારને શું સહાય કરે છે એ જોવાનું રહ્યું. આ જે બનાવ બન્યો તે દિવસ આ ગરનાળામાં જે ભાઈ તણાઈ ગયા હતા, તો જે આ વિસ્તારમાં રહેતા રહીશો જે અહીંયા છે એ લોકો આપણને બતાડશે કે કેવી રીતે તે દિવસ બનાવ બન્યો હતો. તો તમે શું જોયા? અમે ત્યાં જોયું, અહીંથી જે ઉતરે છે માણસ અને અહીંયાથી ગાડી પડી ગઈ અને એ બી અંદર હતો, બરોબર. અને ત્યારે આ બધું જ ખુલ્લું હતું. જ્યાં કોર્પોરેટર છે, જ્યાં કોન્ટ્રાક્ટર છે, એ બધાની બેદરકારી છે. નગર આ બનાવ ના બને. અને એ લોકોને સહાય શું આપશે? કોણ આપશે? સરકાર આપશે કે પછી એના કોર્પોરેટર મદદ કરશે એમની? હા, એ લોકો બી ગરીબ છે, એ લોકો પોતે ભાડે રહે છે. એમના સહાય કોણ કરશે? આટલી મોટી બેદરકારી ના આવવી જોઈએ.
આ બધું અત્યારે જ કરી રહ્યું છે. આવું બનાવ બન્યો એના પછી મ્યુનિસિપલ ના અધિકારી કે કોર્પોરેટર જો અહીંયાના છે એ લોકો કોર્પોરેટર બી હતા અહીંયા, બધા ફાયર બ્રિગેડ બી આવી, બરોબર. રાતે 2 વાગ્યા સુધી મળ્યા પણ ના મળ્યા ભાઈ. હવે પાણી વધારે હતું અહીંયા, બરોબર. અને પછી કેટલા 7 વાગે પાછો બહાર નીકાળવામાં આવે એને, તો બાઇક સાથે અંદર જતો રે ભાઈ. તો એને સહાય કોણ કરશે? એના કોર્પોરેટર કરશે તો કોણ કરશે એની સહાય? તો એમનું જે આ કરુણ મૃત્યુ અહીંયા અકસ્માતમાં થયું છે ત્યારે કઈ બેરિકેડ નતો. મેઇન મુદ્દો આ છે, કારણ આ છે કે આ બધું નતું એના કારણે આ જાળી બાળી હમણાં જ લગાવ્યું, એમના મરી ગયા પછી આ જાળી બધું લગાવ્યું છે. જો કદાચ આ જાળી હોત ને તો આ બનાવ ના બન્યો હોત. કદાચ આ જાળી હોત તો આ બનાવ ના બન્યો હોત, તો બી અમને બચવાની બહુ શક્યતા હતી. તો તમે સાંભળ્યા કે જે અહીંયા જાળી લાગેલી હોત ને અહીંયા પાર્ટેશન કે બેરિકેડ લગાવવામાં આવેલો હોત તો કદાચ આ બનાવ ના બન્યો.